તો રાજકોટની બાલાજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। મહિલાનું કરુણ મોત થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। રાજકોટની બાલાજી હોસ્પિટલ વિવાદનો આ સમગ્ર મામલો છે, જેમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પરિવારે હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે। મહિલાનું કરુણ મોત થતા પરિવારના આક્ષેપ છે। સાથે મૃતકને ન્યાય અપાવવા રઘુવંશી સમાજ પણ મેદાને ઉતર્યો છે। રઘુવંશી સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા પણ માંગ કરી છે। અને પરિવારનો અમારો આક્ષેપ એ છે કે આ મૃત્યુનું મુખ્ય કારણ ડોક્ટરની ઘોર બેદરકારી છે અને ડોક્ટરને નોલેજનો જે અભાવ છે અને ડોક્ટરને જે અમને કમિટમેન્ટ આપેલ હતું સર્જન બોલાવીને ઓપરેશન કરશું, તેની અંદર એ લોકોએ વિડીયો કોલથી ઓપરેશન કરેલ છે, જે ખોટી રીતે કરેલ છે, જે ક્રિમિનલ નેગ્લિજન્સનો મોટો ગુનો છે। તે અનુસંધાને અમે આજ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવાના છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે। અમારે માંગ તો અમારા દેરાણીને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાયું, કવિતાબેન લાડાણીએ 3 કલાક ઓપરેશન કર્યું। એની ઘોર બેદરકારીને લીધે 24 કલાકમાં મારી દેરાણીની તબિયત એટલી લથડી ગઈ કે એના ધબકારા બધા વધી ગયા, ઈસીજી બધું ઘટી ગયું અને ચક્કર આવવા માંડ્યા, વોમિટ થવા માંડ્યું। અમારી માંગ એટલી જ છે કે મારા દેરાણીને ન્યાય મળે, બાલાજી હોસ્પિટલને સીલ લાગી જાય। હોસ્પિટલ સીલ થવાનું નથી, પણ તમે એને તાત્કાલિક ડોક્ટરની સામે જ પગલા લ્યો। હોસ્પિટલ તો આખું બધા ડોક્ટર છે, એટલે આખી હોસ્પિટલ સીલ ન કરી શકાય। સ્ત્રી રોગનું કોથળીનું ઓપરેશન કર્યું હતું બાલાજી હોસ્પિટલમાં, એ લોકોની બેદરકારી હતી અને એમાં એનું મૃત્યુ થયું છે, એટલે તાત્કાલિક પગલા